એક સમયની વાત છે. ભરથોરી પીંગલા બેઠા છે. એમાં ઢોલ નગારા શરણાઈઓ વાગતા વાગતા નીકળ્યા. એટલે ભરથોરી પૂછે છે કે આ શું છે, કોઈનું લગ્ન છે કે ના લગ્ન નથી? તો કે આપણા નગર શેઠ ગુજરી ગયા, એમના ધર્મપત્ની સતી થવા જાય છે. સતી થવા જાય છે એમાં ઢોલ નગારા વાગે કે હા સતી આમ થવાય, આવી રીતે સતી થાય કે સતી આમ થાય ને કે કેવી રીતે કે પોતાના પતિનું માથું ખોળામાં લઈ અને સહી ઉપર ચડી જાય અને પોતે અગ્નિ સ્નાન કરી લે અને સતી કહેવાય. પીંગલા કે ઓહો આમ સતી થવાય? એટલે તરત ભરથોરીએ પકડ કરી શબ્દો કે સતી કેમ થવાય? કે સતી તો હાય કરતા જીવ વયો જાય, એવું કઈ સાંભળી જાય પતિના દુઃખની વાત તો સતી થઈ જ જાય, એને કઈ બળવું ન પડે. કેવા કોઈ હોય કે હા હોય ને, આ દુનિયા કાંઈ થોડી માંગણી કોક હોય. એટલે આ વાતને ભૂલવાડવા માટે 4-6 મહિના કાઢી નાખ્યા. ભરથોરી સમજી કે આ પોતાનું કેસ પણ જોઈએ, આપણે અહીંયા તપાસ કરી, એની ખાતરી તો કરી. મસ્કરીમાં શિકારે ગયા. વિક્રમ એમના નાના ભાઈ પધારો કેમ સમજો. એ વિક્રમને કીધું ભરથોરીએ કે મારું કામ કરો. શું મોટા ભાઈ? કે કામમાં એવી રીતે છે કે મારા કપડા લોહી વાળા છે ને એ ઘરે પહોંચાડી આવો અને કેજો ભરથોરી શિકાર રમવા ગયા, એમાં સિંહારે કામ આવી ગયા. અરે ભાઈ મારથી આવું બોલાય? હું બોલી શકું આવું? કે હું ભરથોરી બોલું છું, મારું કામ કરવું પડે. ભાઈ તરીકે નહીં, હું તમને ભાઈ તરીકે કહું ત્યાં સારી વાત છે, બાકી રાજા તરીકે કહું જવું પડે કે નહીં? કે હા ભાઈ તો જવું પડે. કે જાઓ. વિક્રમ પોતાના ભાઈના લોહીવાળા કપડા લઈ અને ઘરે આવે છે. ઘરે આવી પિંગલા દેવીને કહે છે. પિંગલા દેવી મોઢામાં જોઈને કહે છે કેમ ભાઈ વિક્રમ નિરાશ કેમ છો? કાંઈ તકલીફ? કે માં કાંઈ કહેવાની વાત નથી, કાંઈ કહી શકું હું નથી. કે તો કાંઈક કોઈ કાંઈ કીધું તમારા ભાઈ તમને વેઢ્યા? કે ના માં વેઢ્યા નથી. ખોટા આંસુ લઈ આવી અને વાત કરે છે કે અમારા ભાઈ ભરથોરી શિકાર રમવા ગયા, એમાં કામ આવી ગયા. હે કરતા પ્રાણ ઉડી ગયા. અહીંયા ભરથોરીમાં હે જોવે છે, સાંભળે ઉભા એ પ્રાણ વયો ગયો. આ જોયું પિંગલા દેવી શાંત થઈ ગયા, શરીર છૂટી ગયું. ભરથોરી કહો મસ્કરી કરતા તો સાચું થઈ ગયું. ભરથોરી ગાંડા થઈ ગયા, એકદમ ગાંડા વેશમાં પાગલ પણામાં શમશાને જઈ અને ગાંડા કાઢે. અરે પિંગલા, અરે પિંગલા, અરે પિંગલા. પણ એટલામાં ગોરખ જતી નીકળે છે ત્યાં અને ભરથોરીને આ ગાંડા વેશમાં જોયા અને ઓહો આ પિંગલા પાછળ આમ ગાંડા કાઢે. એટલે એને એક પોતાના હાથમાં પાણીનું મટકું હતું, ઘડો હતો, એ પડતો મૂકી અને ફોડી નાખ્યો અને એ ગાંડા થયા. ઓ મેરી મટકી, मेरी मटकी मुझे ठंडा पानी पिलाती थी, सीना पे पड़ी रहती थी। ओ मटकी
अब मैं क्या करूं? પણ ભરથરીને ડગલી ફીટ બેહી ગઈ. એ કે કાંઈ માટલું તમને પાછું આવવાનું મહારાજ, આ ફૂટી ગયું. કે તો કોડા પિંગલા પાછી ન આવે. હે મહારાજ મેરી પિંગલા, અરે હજી પિંગલા પિંગલા કરસ? મહારાજ હું પિંગલા પર નહીં જીવી શકું. કે ન જીવી શકો તો એક કામ કરી દઉં. એ ગોરખ જતી એક ગામમાં બાયનો જીવ એ આમાં પિંગલામાં આપી અને સજીવન કરી પિંગલાને મોકલી દેશે. પણ ગોરખ એટલું કહેતા ગયા હતા કે મહારાજ તમારો યોગ નથી આ, અને હવે તમારો યોગ છે સાધુનો, તમારે સંત બનવાનું છે. અને ગોરખ જતી ત્યાં કહે છે કે તમે 3 યુગથી ભેગા ભાઈ આવો સામના, અને આ પિંગલા તને કંદડથી આવી છે, તોય તું બ્રાહ્મણો ચોટી ગયો છો. અને કહે છે શું